અરવિંદભાઈ મોલિયા. મારે અટીકામાં કારખાનું છે. મને કોર્પોરેશનમાંથી સાહેબ આવ્યા છે એમ કરીને મને કે 1,56,000 રૂપિયા તમારા બાકી છે, અત્યારે તાત્કાલ તમારે ભરવાના છે. મેં કીધું મારા આગળ પૈસા છે નહીં. તો કે કાલે તમે ભરશો? તો કે ના, કે 80,000 ભરી દો તો હાલશે. મેં કીધું 80,000 મારા આગળ છે નહીં. તો કે કાલ સવારે હું તમારી પહોંચ લેતા હોય ને ભરવાના છે, નકર તમારું કારખાનું સીલ કરી દઈશું. એટલે બીજે દી સવારે એ ભાઈ આવી તો પહોંચ લઈ આવી, પહોંચ આપી મને મોબાઈલમાં. એટલે મેં મોબાઈલમાં નાખ્યું, કીધું ભાઈ કોણ છે, સાચા એક ખોટા? તો RMC લખાઈને આવ્યું. એટલે ભાઈ સાચું, આપણે કે સાચું. એટલે મારા કંઈ પૈસા ન થયા 80,000 રૂપિયા, 77,000 થયા હતી. એ ભાઈને મેં 77,000 રૂપિયા રોકડા આપ્યા. ના, કે RMCના કર્મચારી, આપણે કે RMCના કર્મચારી છે. અને મેં કીધું આટલા બધા પૈસા રોકડા? તો કે સાહેબે મને મોકલો છે અને અત્યારે જ ભરવાના થઈ. કેટલા ભર્યા હતા? દેખાડવામાં મને જ્યાં 72,000ની પહોંચ આપી અને 77,000 રૂપિયા લઈ ગયા. ના, મને તો આપણે હાથી લઈ ગયા. આપણે હોતી આપણે પહોંચમાં ભાઈ કંઈક RMCના નામની, RMCના વોર્ડ નંબર, એના મોબાઈલ નંબર એ આપણે ચેક કરીને, એના નંબરને બધું ચેક કરીને પછી આપણે એને પૈસા દીધા. અધિકારી એટલે બીજે દી હું આવ્યો અને અધિકારી મેં કીધું મારા પૈસા અમે ભર્યા પોઈન્ટ જમા થઈ ગયેલા. તો કે ના, તમારા જમા થયા નથી. તો મેં કીધું આ પહોંચ? તો કે પહોંચ અમારી છે પણ આ પૈસા અમારે જમા નથી. મેં કીધું ભાઈ તમે ગમે એને મોકલા છે, કોણ છે? તો કે અમારો માણસ નથી, કે ગમે એ કોઈક બીજું કોઈક આવી લઈ ગયું. પહોંચ આપણે જાય તો જોઈને તો સાચી જ છે કે અમારામાંથી નીકળી નથી. તો કે બીજા કોઈએ ક્યાંય કાઢી. એટલે સાહેબની એમાં મૈથા પહોંચ કે ક્યાંથી નીકળી? તો કે અમારા મેસેજ નકર પહોંચ નીકળે મેસેજ આવે એવું કીધું મને સાહેબે. એ કે 77,000 રૂપિયાની મારા આગળ લઈ. આ પોલીસમાં ફરિયાદ કરી કે પોલીસવાળાને આપણે કોઈ સપોર્ટ મળતો નથી. આપણે આ પરત પૈસા આપણે પાછા લેવડાવે, આવું બીજી વાર થાય નહીં. એટલે આની કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. નકર આવી રીતે વારંવાર આજુબાજુમાં બીજા ગમે ત્યાં થાય